આગાહીને લઈને ગોંડલ માર્કેટયાર્ડ પણ સતર્ક થયું છે। માવઠાની આગાહી હોય ત્યારે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના અપાઈ છે। યાર્ડમાં ખુલ્લી પડેલી જણસીઓને છાપરામાં મૂકવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી। આ ઉપરાંત ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવાની પણ અપીલ કરાઈ। જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે। એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો।